ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ કામના આરોપી છે બાબુભાઈ રઘાભાઈ સવસેટા, જેમને પોતાના છોકરા રામાભાઈ બાબુભાઈ સવસેટાનું મૃત્યુ નિપજાવેલું અને માથામાં ભાગે વથોડો મારી મૃત્યુ નિપજાવેલું, જેનું મુખ્ય કારણ એ હતું કે બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા, એને ખરાબ ટેવ હતી, સ્ત્રી અંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી. એના અનુસંધાને આ રકઝકના બાદ આ ગુનું કૃત્ય કરવામાં આવેલ છે. હાલ એ તપાસ કરી રહ્યા છે. આરોપી પોલીસ કસ્ટડીમાં છે. બીજું શું પ્રાથમિક તપાસ? પ્રાથમિક તપાસમાં એમને પિતાજીને કુટેવ હતી ને એના બાબતે અવારનવાર ઝઘડા થતા હતા અને આ બાબતે એમની પત્ની સાથે પણ આ બાબતે ઝઘડા થતા હતા અને જેના કારણે આ કૃત્ય કરવામાં આવ્યું છે. બનાવ બન્યો ત્યારે ઘરે કોઈ હતું સામાન્ય? બનાવ બન્યો ત્યારે આ બંને એકલા હતા. એમની પત્ની છે, આરોપીની પત્ની, એ એના છોકરીના ઘરે ગયેલી. પછી આરોપીએ પોતે પોલીસને જાણ કરી કઈ? આરોપીએ પોતે પોલીસ સ્ટેશન આવીને જાણ કરેલી કે મારા છોકરો બીમાર છે અને દવાખાને લઈ જવાનો છે એમ કરીને આવેલા, અને ત્યારબાદ પોલીસ તાત્કાલિક પહોંચી જતા આ ઉપરોક્ત હકીકતની જાણ કરી.